નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે લિપિડ વિશે ચાલુ હતું. ઓકે, એટલે કે લેક્ચર નંબર 12ની અંદર અને લેક્ચર નંબર 13ની અંદર આપણે લિપિડ વિશે આગળ જોઈશું. ઓકે, છેલ્લા લેક્ચરની અંદર આપણે લિપિડનું વર્ગીકરણ જોયું કે લિપિડના વર્ગીકરણમાં 3 ભાગ પડે છે કે સાદા લિપિડ, જટિલ લિપિડ અને સ્ટેરોઇડ. ઓકે, સાદા લિપિડની અંદર 2 ભાગ પડ્યા હતા. ઓકે, એની અંદર ટ્રાયગ્લિસરાઇડ અને મીન. ઓકે, કે જેમાં ફક્ત લિપિડનો જ ભાગ હોય, બરાબર છે. ટ્રાયગ્લિસરાઇડ જે છે કે જે લિપિડના જ ભાગ, અને એનું આખું આપણે ડિટેલમાં જોયું હતું. એના પછી જટિલ લિપિડની અંદર આપણે ચાલુ હતું. જટિલ લિપિડ એટલે જેમાં લિપિડ પ્લસ બિન લિપિડ ભાગ હોય એને શું કહેવાય? જટિલ લિપિડ. ઓકે, એની અંદર આપણે હવે આગળ જોઈશું ગ્લાયકોલિપિડ. ગ્લાયકોલિપિડનો મતલબ થાય કે જ્યારે જે કાર્બોદિત હોય, કાર્બોદિત પ્લસ લિપિડ, કાર્બોહાઈડ્રેટ પ્લસ લિપિડ જોડાય તેને શું કહેવાય? ગ્લાયકોલિપિડ. એનું એક ઉદાહરણ છે સેરિબ્રોસાઇડ. ઓકે, જે આપણો મસ્તક જે છે એના સફેદ દ્રવ્યની અંદર જોવા મળે, વ્હાઇટ મેટરની અંદર, એને સેરિબ્રોસાઇડ કહેવામાં આવે છે. બીજું છે ગેંગ્લિયોસાઇડ, કે આપણું ચેતાકંદ. ચેતાકંદ એટલે જે ચેતાકોષ કાય હોય એનું બંચ બને એટલે ચેતાકંદ કહેવાય. શું કહેવાય? ચેતાકંદ. ત્યાં અને યકૃતની અંદર એ જોવા મળે છે. ઓકે, બીજું કે આપણા જે કોષરસ સ્તર છે, બરાબર છે, એમાં પણ જે લિપિડ ઘટક છે એની સાથે કાર્બોદિત જોડાયેલું છે, તો ત્યાં પણ એક ગ્લાયકોલિપિડ છે. ઓકે, તો આ ગ્લાયકોલિપિડના ઉદાહરણ. પછી ક્રોમોલિપિડ. ક્રોમો મીન્સ કલર. ઓકે, અમુક રંજક દ્રવ્યોની અંદર જોવા મળે. ઓકે, એની અંદર શું હોય? પુનરાવર્તિત આઇસોપ્રીન હોય. પુનરાવર્તિત શું હોય? આઇસોપ્રીન એટલે કાર્બન અને હાઇડ્રોજન, જેને ટર્પીન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ટર્પીન. એનું ઉદાહરણ છે કેરોટીનોઇડ. એનું ઉદાહરણ શું છે? કેરોટીનોઇડ. કેરોટીનોઇડમાં 2 ભાગ પડે, કેરોટીન અને ઝેન્થોફિલ. કેરોટીન અને ઝેન્થોફિલ આ બંને રંજક દ્રવ્યો છે. ઓકે, ચલો. એના સિવાય જે વિટામિન એ, ઈ અને કે, એમાં પણ ક્રોમોલિપિડ છે. શું છે? ક્રોમોલિપિડ. આપણે કેરોટીન જે છે ગાજરની અંદર જોવા મળે, આ રંજક દ્રવ્ય નારંગી લાલ રંગ માટે જવાબદાર હોય. પપૈયા માટે, એટલે કે પપૈયાની અંદર પણ આ કેરોટીન હોય છે. ઓકે, તો આ રંજક દ્રવ્ય છે. શું છે? રંજક દ્રવ્યો, પણ એક ક્રોમોલિપિડ છે. ટર્પીન ડેરિવેટિવ્સ છે. શું છે? ટર્પીન. ઓકે, હવે ત્રીજો ભાગ જેને આપણે સ્ટેરોઇડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સ્ટેરોઇડ, જે લિપિડના વ્યુત્પન્નો છે. હવે નોર્મલી આ એવો ભાગ છે કે જેમાં ફેટી એસિડ હોતા નથી. નોર્મલ લિપિડમાં શું હોય? ફેટી એસિડ ને આલ્કોહોલ, બરાબર છે, પણ આની અંદર ફેટી એસિડ હોતા નથી. આમાં 2 ભાગ પડે છે. તમે જો, એક સ્ટેરોલ અને અહીંયા બીજું શું છે? સ્ટેરોલ. આ એક બીજો ભાગ છે સ્ટેરોલ્સ. ઓકે, એ આની અંદર આવી. સ્ટેરોલ એટલે ઓલ એટલે અહીંયા શું આવે? OH માટે વપરાય. કોના માટે વપરાય? OH સમૂહ માટે વપરાય. ઓકે, તો આની અંદર OH સમૂહ હાજર હોય અને જે કાર્બોક્સિલિક અને કીટો ગ્રુપ જે છે એ શું હોય? ગેરહાજર. એટલે સ્ટેરોલમાં કોઈ દિવસ આ બંને સમૂહ નહીં જોવા મળે. એની અંદર શું હશે? OH સમૂહ હાજર હશે. જેમ કે કોલેસ્ટેરોલ છે, અર્ગોસ્ટેરોલ છે. કોલેસ્ટેરોલ છે, અર્ગોસ્ટેરોલ છે, પાછળ શું લાગ્યું? સ્ટેરોલ. બરાબર છે. ઓકે, જેમ કે અહીંયા કોલેસ્ટેરોલનું બંધારણ આપ્યું છે. કોનું? કોલેસ્ટેરોલ. એનું ફોર્મ્યુલા છે C7H46 અને ઓક્સિજન. બરાબર, C27H46 અને ઓક્સિજન. બરાબર છે. અહીંયા જો આ OH સમૂહ છે, શું છે? OH સમૂહ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. બુકની અંદર પણ આનું સ્ટ્રક્ચર આપેલું છે કોલેસ્ટેરોલનું. ઓકે, કોલેસ્ટેરોલ જે છે આપણા માટે ખૂબ જ અગત્યનું છે અને આપણા લીવરની અંદર બને છે.
ઓકે, ક્યાં બને છે? આપણા યકૃતની અંદર બને છે. ઓકે, હવે આપણે જોઈએ સ્ટેરોન. ઓકે, સ્ટેરોનની અંદર COOH અને કીટો ગ્રુપ હાજર હોય, બરાબર છે, અને OH ગેરહાજર હોય. જેમ કે કોર્ટિઝોન, પ્રોજેસ્ટેરોન, જો પાછા સ્ટેરોન પ્રત્યે લાગ્યું. પછી જેમ કે ટેસ્ટોસ્ટેરોન, ઇન્સ્ટ્રોજન, જે બધા એનિમલ હોર્મોન્સ છે એ બધાની અંદર આ જોવા મળશે. તો આ સ્ટેરોન છે. ઓકે, આપણે ટેસ્ટોસ્ટેરોન છે નર જાતીય અંતઃસ્રાવ છે. ઇન્સ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે છે માદા જાતીય અંતઃસ્રાવો છે, બરાબર. કોર્ટિઝોન જે છે એ પણ હોર્મોનની કેટેગરી છે. આ બધા સ્ટેરોનમાં આવશે. શેમાં આવશે? સ્ટેરોન. તો મૂળ તમને ખ્યાલ હોય છે કે આ હોર્મોન્સ જે છે લિપિડના વ્યુત્પન્નો છે. પછી સ્ટેરોલ્સની વાત કરી છે અહીંયા સ્પેશિયલી. સ્ટેરોલ્સ એટલે OH ગ્રુપ આવી ગયું. આ કેવા છે? આલ્કોહોલિક સ્ટેરોઇડ છે. કેવા છે? આલ્કોહોલિક સ્ટેરોઇડ. એક નામ છે 7-ડીહાઇડ્રોક્સીસ્ટેરોલ. કેવા છે? 7-ડીહાઇડ્રોક્સીસ્ટેરોલ. ઓકે, કે જે આપણી ત્વચાની અંદર જોવા મળે. ક્યાં જોવા મળે છે? ત્વચામાં, આપણી સ્કિનની અંદર. ઓકે, હવે નોર્મલી એ જે છે જે વિટામિન ડીનું પ્રોવિટામિન કહેવાય. વિટામિન ડીનું શું કહેવાય? પ્રોવિટામિન. હવે જ્યારે આપણા અંદર યુવી કિરણો પડે છે, આપણા ચામડી ઉપર યુવી કિરણો પડે છે, એટલે જ્યાં 7-ડીહાઇડ્રોક્સીસ્ટેરોલ જે છે વિટામિન ડીમાં ફેરવાય. શામાં ફેરવાય? વિટામિન ડીમાં. એટલે કે કોલેકેલ્સીફેરોલ. વિટામિન ડીનું બીજું નામ શું છે? કેલ્સીફેરોલ. ઓકે, એટલે આપણે નહીં કહેતા આપણને સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે છે. ઓકે, એટલે કઈ રીતે આપણી સ્કિન છે એની અંદર આ પ્રિકર્સર છે વિટામિન ડીનું, અને સનલાઇટ આવે આમાં યુવી લાઇટ્સ પણ હોય, બરાબર. અને યુવી લાઇટ્સની હાજરીમાં આનું કન્વર્ઝેશન થાય એટલે આપણને વિટામિન ડી મળે છે. શું મળે છે? ઓકે, પછી અમુક ફૂગ છે, અર્ગટ અને ઈસ્ટ, એમાં અર્ગોસ્ટેરોલ હોય, એ પણ યુવી લાઇટની હાજરીમાં વિટામિન D2ની અંદર કન્વર્ટ થતો હોય છે. ઓકે, એના પછી છે કોપ્રોસ્ટેરોલ. કયો ટાઈપ છે? સ્ટેરોલ એટલે OH સમૂહ જે સ્ટેરોલની અંદર આવશે. કે નોર્મલી એ કઈ રીતે બનતું હોય કે જ્યારે જે આપણા આંતરડાની અંદર બેક્ટેરિયા હોય એ શું કરે કે જે જ્યારે કોલેસ્ટેરોલ હોય એનું વિઘટન કરે. શું કરે? કોલેસ્ટેરોલનું વિઘટન કરે બેક્ટેરિયા, અને વિઘટન દ્વારા આ કોપ્રોસ્ટેરોલ બને. તો જે આપણા મળ દ્રવ્યમાં જોવા મળે. શેમાં જોવા મળે? મળ દ્રવ્યમાં. ઓકે, કોલેસ્ટેરોલ જે છે એ આપણા યકૃતની અંદર બને. યકૃતમાંથી એ પિત્તાશયમાં આવે, ત્યાં પિત્તનો સંગ્રહ થાય, અને પછી એ પિત્ત રસ જે છે એની મારફતે આપણા આંતરડાની અંદર આવતો હોય છે. પછી બેક્ટેરિયા એનું વિઘટન કરે કોલેસ્ટેરોલનું, અને પછી એ કોપ્રોસ્ટેરોલમાં બને, જે આપણા મળ દ્વારા એનો નિકાલ થાય છે. તો આ બધું ક્રાઇટેરિયા છે. લિપિડ જે છે એના અલગ અલગ પ્રકારો અહીંયા પૂરા થાય છે. હવે નેક્સ્ટ જે છે લિપિડનું મહત્વ. આપણી બોડીની અંદર લિપિડ શું કામ કરે? કે નોર્મલી લિપિડ જે છે કાર્બોદિત અને પ્રોટીન કરતાં બમણી ઉર્જા મળે. કાર્બોદિત અને પ્રોટીનમાં કેવું હોય? 1 ગ્રામમાંથી 4 કિલો કેલરી ઉર્જા મળે. જ્યારે લિપિડમાંથી કેટલી ઉર્જા મળે? 1 ગ્રામ ખોરાક હોય એમાંથી 9 કિલો કેલરી ઉર્જા મળે. કેટલી? 9 કિલો કેલરી. ઓકે, બીજું કે લિપિડ જે છે એનો સંગ્રહ થઈ જાય, કારણ કે પાણીમાં કેવો છે? અદ્રાવ્ય. કેવો છે? અદ્રાવ્ય. એટલે એનો એક અનામત ખોરાકના જથ્થા તરીકે સંગ્રહ થઈ શકે છે. આપણી જે મેદ પેશી હોય, એડિપોઝ ટિશ્યુ, એની અંદર શું થાય છે? એનો સંગ્રહ થાય છે. ઓકે, લિપિડ જે છે અવાહક પડ તરીકેનું કામ કરે છે. જેમ કે જે ચેતાક્ષ હોય, બરાબર, એની આજુબાજુનું જે મજ્જાપડ છે એ લિપિડનું બનેલું છે. શેનું બનેલું છે? ઓકે, આપણે આવ્યું તો સ્પિંગો લિપિડ. ઓકે, તો એના કારણે જે ઉર્મિ વેગના વહનમાં શું કરે? મદદ મળે. ઓકે, પછી ક્યુટિકલ. ક્યુટિકલ જે છે ખાસ કરીને
આપણે પર્ણ હોય એના જે ઉપરા અધિસ્તરમાં જે મીણનું આવરણ હોય, ક્યુટિકલનું આવરણ હોય, જેથી કરીને પાણી જે છે એનું બાષ્પીભવન થતું નથી, તેને બહાર જતું અટકાવે છે. ઓકે, તો પર્ણની અંદર એ ક્યુટિકલ મદદ કરશે. ઓકે, બીજું કે વિટામિન એ, ડી, ઈ અને કે એ બધા ચરબી દ્રાવ્ય વિટામિન છે. કેવા છે? ચરબી દ્રાવ્ય. તો આ બધા વિટામિનોનો સંગ્રહ થઈ શકે છે. જ્યારે વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી એ પાણીમાં કેવા છે? દ્રાવ્ય છે, એટલે એમનો સંગ્રહ થઈ શકતો નથી. ઓકે, તો એનો સંગ્રહ થઈ શકે. ઓકે, પછી અમુક ઉત્સેચક જે છે જેમ કે ગ્લુકોઝ ફોસ્ફેટેઝ, એની સક્રિયતા માટે લિપિડ જરૂરી છે. એના સક્રિયતા માટે શું જરૂરી છે? લિપિડ. ઓકે, પછી જે બધા સ્ટેરોઇડ અંતઃસ્રાવો છે આપણે વાત કરી, પ્રોજેસ્ટેરોન છે, ટેસ્ટોસ્ટેરોન છે, કોર્ટિઝોન છે, બરાબર છે. આ બધા જે લિપિડના વ્યુત્પન્નમાંથી બને છે. શેમાંથી બને છે? લિપિડના વ્યુત્પન્નમાંથી બને છે. ઓકે, તો લિપિડ ડેરિવેટિવ છે. ઓકે, પછી વિટામિન ડી અને ઈ, વિટામિન ડી અને ઈ એ લિપિડના વ્યુત્પન્નમાંથી તૈયાર થાય છે. ઓકે, તો એનું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો અહીંયા લિપિડ વિશે પૂરું થાય છે. ઓકે, હવે આપણે એક બે એક્ઝામ્પલ જોઈએ ડીએનએની અંદર નાઇટ્રોજન બેઝ રિલેટેડ. ઓકે, હવે એક્ઝામ્પલ જોઈએ એની પહેલાં આપણે પેલો 4 ગ્રાફનો રૂલ્સ તમને સમજાવી દઈએ. 4 ગ્રાફ એ શું કીધું કે ડીએનએમાં જેટલા પ્યુરિન હોય એટલા જ શું હોય? પિરિમિડિન. જેટલા પ્યુરિન હોય એટલા જ શું હોય? પિરિમિડિન. ઓકે, જેટલા પ્યુરિન હોય એટલા જ શું હોય? પિરિમિડિન. ઓકે, બીજું જેટલા એડેનિન હોય એટલા જ થાઇમિન હોય, જેટલા ગ્વાનિન હોય એટલા જ શું હોય? સાઇટોસિન. જેટલા જ ગ્વાનિન હોય, કારણ કે જ્યારે કોઈ પણ ડીએનએનું સ્ટ્રક્ચર હોય, બરાબર, ધારો કે આ બાજુ એડેનિન હોય તો સામે શું આવે? થાઇમિન જ આવે. શું આવે? તો એડેનિન એ થાઇમિન સાથે જ જોડાય. અને ગ્વાનિન હોય એ હંમેશા સાઇટોસિન સાથે 3 હાઇડ્રોજન બંધથી જોડાય. કેટલા હાઇડ્રોજન બંધથી જોડાય? 3. ઓકે, અને બંને શૃંખલા એન્ટી પેરેલલ હોય છે. એટલે આનો રૂલ્સ જે છે, પ્યુરિન જે છે કયા છે? એ અને જી. પિરિમિડિન કયા છે? ડીએનએમાં તો પિરિમિડિન કયા હોય? કે જે સી અને ટી. ઓકે, અથવા ટી પ્લસ સી. તો એ પ્લસ જી અને ટી પ્લસ સી એની વેલ્યુ હંમેશા કેવી હોય? સરખી. ઓકે, જેમ કે એમ કહેવામાં આવે કે કોઈ ડીએનએ છે એમાં એડિનિન 10% છે. કેટલા છે? 10%. તો સ્વાભાવિક છે એડિનિન 10% હોય તો થાઇમિન કેટલા ટકા હોય? 10% જ હોય. કેટલા ટકા હોય? 10%. તો પછી ગ્વાનિન ને સાઇટોસિન કેટલા થયા? એ પણ સરખા જ હોય. એટલે 100%માંથી આ 10 ને 10 20% ઓછા થયા. એટલે એ પણ બંને કેટલા હોય? 40% હોય. તો આનો રેશિયો કેટલો આવે? 1. 50/50. 50-50%. ઓકે, તો એ થઈ ગયું કે પ્યુરિન હોય એટલા જ શું હોય? પિરિમિડિન. પ્યુરિન હોય એટલા જ શું હોય? પિરિમિડિન. ઓકે, તો આ રેશિયો જે દરેક સજીવ માટે સરખો હોય, પણ આ રેશિયો બદલાતો રહે. એ પ્લસ ટી અને જી પ્લસ સી એ દરેક સજીવ માટે શું હોય? બદલાતો રહે. બધામાં એક સરખો આવે નહીં. ઓકે, તારે આ 4 ગ્રાફનો રૂલ્સ છે. ઓકે, હવે 2-3 એક્ઝામ્પલ જોઈ લે તમને ખ્યાલ આવે કે કોઈ ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે, દ્વિશૃંખલિત ડીએનએ, ડીએસડીએનએ મીન્સ ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ. એમાં એડેનિનનું પ્રમાણ આપી દીધું છે 45%. કેટલા ટકા આપ્યું છે? 45%. તો કે ભાઈ બાકીના જે નાઇટ્રોજન બેઝ છે એનું પ્રમાણ શોધો. બાકીના એટલે કે ભાઈ થાઇમિન છે, સાઇટોસિન છે અને ગ્વાનિન છે. ઓકે, હવે એડેનિન 45% હોય. કેટલા ટકા? 45%. તો થાઇમિન પણ કેટલા ટકા હોય? 45% જ હોય.
બરાબર. આપણે પહેલાં કીધું જેટલા એડિનિન હોય એટલા જ શું હોય? થાઇમિન. ઓકે. હવે જેટલા ગ્વાનિન હોય એટલા જ શું હોય? સાઇટોસિન. ઓકે. હવે ટોટલ 100% હોય, ટકાવારી સામે ગણો 100%. 45 ને 45 કેટલા થયા? 90% થઈ ગયા. હવે વધ્યા 10%. 10ના 2 ભાગ પાડવો પડે તો આ પણ 5% હોય ને આ પણ કેટલા ટકા હોય? 5% હશે. ઓકે, ખ્યાલ આવી ગયો? એવી રીતના બીજું એક્ઝામ્પલ જોઈએ. જેમ કે કોઈ એક ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે, બરાબર, એમાં થાઇમિન 38% છે, તો બાકીના બેઝ શું હોઈ શકે? થાઇમિન 38% હોય તો એડિનિન પણ કેટલા ટકા હોય? 38% જ હોય. ઓકે, ચલો હવે 38 ને 38 કેટલા થયા? બરાબર. જેમ કે 8 ને 8 16, 1 3 ને 3 6 અને 1 7. બરાબર. ઓકે, તો 100 માંથી તમે 76 બાદ કરો એટલે કેટલા વધશે? 24 વધશે. કેટલા વધશે? 24. બરાબર. તો હવે જે 24 માંથી આપણે 2 ભાગ કરવાના છે તો 12. ઓકે, તો ગ્વાનિન જે છે, બરાબર, એ પણ 12% હશે અને સાઇટોસિન પણ કેટલા ટકા હશે? 12% હશે. ઓકે, સિમ્પલ છે એકદમ. હવે થોડું આપણે એડવાન્સ છીએ. બરાબર. ઓકે, એક ડીએનએ નો ટુકડો છે, એમાં 3.2 કિલો બેઝ પેર છે. એની લંબાઈ કેટલી છે? એમાં કેટલા બેઝ પેર આવેલા છે? 3.2 કિલો બેઝ પેર. કિલો બેઝ આવેલા છે. કેટલા? 3.2 કિલો બેઝ. ને એમાં એડિનિનનું પ્રમાણ 820 છે. એમાં એડિનિનનું પ્રમાણ કેટલું છે? 820. તો બાકીના કેટલા હશે? ચલો, એકદમ સરળ છે. 320 કિલો બેઝ, બરાબર. 320 એટલે કેટલું થયું? કિલો એટલે આ 3200 બેઝ થયા. કેટલા થયા? કિલો બેઝ ને આપણે તો ટોટલ બેઝ કેટલા થયા? 3200. કેટલા થયા? 3200. એમાંથી કહી દીધું છે કે ભાઈ એડિનિન કેટલું છે? 820. કેટલું છે? 820. એડિનિન 820 તો થાઇમિન પણ કેટલા હોય? 820. તો આ કેટલું થયું? 1640. કેટલા થયા? 1640. ઓકે, હવે 3200 માંથી ટોટલ 3200 બેઝ છે, એમાં 1640 તો પ્યુરિન છે, એ અને ટી છે. એ અને શું છે? ટી. ઓકે, તો હવે કેટલા વધશે? તો એની અંદર એના તમે ભાગ પાડો. બરાબર છે. ઓકે, તો 3200 માંથી 1600 બાદ કરતો તો એની અંદર 1500 અને 60 આવશે. કેટલા આવશે? 1560. ઓકે, એના 2 ભાગ કરી દેવાના. ઓકે, 7 દુ 14. ઓકે, તો 780 થઈ ગયા. કેટલા થઈ ગયા? 780. ઓકે, તો 1640 મળ્યા. તો આપણે 3200 માંથી 1640 બાદ કરો તો 1560. આ કોનો સરવાળો છે? ટોટલ G પ્લસ C થયા. ઓકે, હવે જેટલા ગ્વાનિન હોય એટલા સાઇટોસિન હોય. ઓકે, તો આના અડધા કરી દો. બરાબર છે. તો 7 દુ 14, 780. જો 780 પ્લસ 780, 8 ને 8 1560 થઈ ગયા. ઓકે, તો અહીંયા ગ્વાનિન જે છે એ પણ 780 હશે, સાઇટોસિન પણ કેટલા હશે? 780. ઓકે, તો જો ડીએનએ ટુકડામાં ટોટલ 3200 કેબી છે. કેબી મીન્સ કિલો બેઝ. 3200 કેબી મીન્સ 3.2 મીન્સ 3200 બેઝ થયા. ઓકે, આમાં ખાલી નંબર કોના આપ્યા હતા? એડિનિન. કે ભાઈ એડિનિન 820 છે ખાલી. ઓકે, ને થાઇમિન, તો થાઇમિન એટલા તો 3200 માંથી 1640 ઓછા થઈ ગયા. હવે જે વધ્યા એ શું છે? જે G પ્લસ C તે 1560. તો જેટલા ગ્વાનિન એટલા સાઇટોસિન અડધા કરી દીધા.
એ આની અંદર આવશે. ઓકે, તો એ વસ્તુ આની અંદર જોવા મળશે. બરાબર છે. તો આ જે છે ડીએનએ જે છે એના અંદરથી આ રીતના અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. અને આપણે તમને ફરીથી એકવાર કે ડીએનએનું સ્ટ્રક્ચર તમને કઈ રીતના ડ્રો કરવાનું એ તમને કહી દઈએ એકવાર. ઓકે, કે તમારે 2 પેન્સિલ લઈ લેવાની. ઓકે, તમે એને આ રીતે રાખવાનું. બરાબર. પછી આમ મૂકવાની, પછી આમ, પછી અહીંયાથી આમ જવા દેવાનું, પછી આમ જવા દેવાનું. ઓકે, ખ્યાલ આવે? પછી ધારો કે અહીંયા આપણે બીજું સ્ટેન્ડ ડ્રો કરીએ છીએ અને આમ લઈ જવાનું અને આ રીતના ક્રોસ કરી દેવાનું, પછી આ રીતના ક્રોસ કરી દેવાનું. ઓકે, તો એકદમ સિમ્પલી તમે ડીએનએ જે છે એનું સ્ટ્રક્ચર ડ્રો કરી શકો છો. ઓકે, એનું 1 ટર્ન એટલે આમ થઈને આમ આવે એટલે 1 ટર્ન પૂરો થયો. 1 ટર્ન એટલે ટોટલ કેટલા બેઝ જોડી આવી જાય? ટોટલ 10. 1 2 3 4 5 6 7 8 9 અને આ 10. ઓકે, આની લંબાઈ કેટલી હોય 1 ટનની? બી પ્રકારનો ડીએનએ હોય તો 34 એંગસ્ટ્રોમ. ઓકે, ચાલો હવે આમાં ટોટલ 10 બેઝ પહેરાય. જેમ કે અહીંયા એડિનિન છે, થાઇમિન હોય, ગ્વાનિન હોય, સાઇટોસિન, સી હોય તો જી હોય, જી હોય તો અહીંયા સી હોય, ટી હોય તો એ હોય. ઓકે, એ ટી જી સી, જી હોય તો સી હોય, ટી હશે તો બરાબર, એ હશે તો ટી. તો ટોટલ 10 બેઝ જોડી આવે. 1 ટર્નમાં કેટલી બેઝ જોડી આવી જાય? 10. અને એમનું ડિસ્ટન્સ કેટલું થાય? ઓકે, તો બે નજીકની જોડી વચ્ચેનું અંતર કેટલું થયું? 3.4 એંગસ્ટ્રોમ. ઓકે, અને નેનોમીટરમાં પણ કદાચ પૂછાય તો 3.4 નેનોમીટર. અને નેનોમીટરમાં લખવું હોય તો 0.34 નેનોમીટર. ઓકે, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે 20 એંગસ્ટ્રોમ હોય. નેનોમીટરમાં પૂછાય તો 2 નેનોમીટર. ઓકે, આમાંથી પણ અલગ અલગ પ્રશ્નો પૂછાઈ શકે છે. તો તમને એમ કીધું હોય કે આની અંદર હાઇડ્રોજન બંધની સંખ્યા તમને શોધવાનું કે હાઇડ્રોજન બંધ કેટલા થાય. તો તમને ખ્યાલ છે કે એડિનિન અને થાઇમિન બરાબર છે, ખ્યાલ આવે? એમની સંખ્યા કેટલી છે? ધારો કે આ 1600, આ 820 છે અને આ પણ કેટલા છે? 820. બરાબર. તો આ બે એમની વચ્ચે 2 હાઇડ્રોજન બોન્ડ હોય તો આને ગુણ્યા 2 કરી દેવાના. તો આ કેટલા થયા? 1600. ચાલો, ઓકે. એ ગ્વાનિન અને સાઇટોસિન કેટલા છે? 780 ને એ પણ કેટલા છે? 780. તે 3 હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલા. તો 780 ગુણ્યા 3 કરી દેવાના. કેટલા કરી દેવાના? 3. તો એ રીતે તમને શું મળે? હાઇડ્રોજન બોન્ડની સંખ્યા. ઓકે, તમને આમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યા કીધી હોય તો ન્યુક્લિયોટાઇડની સંખ્યા પણ કેટલી આવે? જેટલા બેઝ હશે એટલા જ ન્યુક્લિયોટાઇડની સંખ્યા આવશે. કારણ કે બેઝ એટલે એક અંદર આખું ન્યુક્લિયોટાઇડ હોય. શું હોય? ન્યુક્લિયોટાઇડ. એટલી જ એની શર્કરાની સંખ્યા હશે. ઓકે, તો આ વસ્તુ કોમન છે. બરાબર. એમાં ફોસ્ફોડાયસ્ટર બંધની સંખ્યા શોધવાનું કે તો પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો અલગ અલગ રીતે પ્રશ્નો આની અંદરથી આવતા હોય છે. અહીંયા આપણે લિપિડ વિશે પૂરું થાય છે. બાકીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.